નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે જીકે એન્ડ એજ્યુકેશન ગુજરાતી ચેનલ પર। આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 50 ગુજરાતી રૂઢિપ્રયોગો તેના અર્થ સાથે શીખીશું। જેમાં પહેલું છે અંગે અંગ ઢીલું પડવું એટલે કે ખૂબ થાકી જવું। બીજું અંગાર વર્ષાવવો એટલે કે ખૂબ ગુસ્સો કરવો। ત્રીજું આંખમાં ધૂળ નાખવી જેનો અર્થ છે છેતરવું। ચોથું આંખે અંધારા આવવા એટલે કે ખૂબ ગભરાઈ જવું। પાંચમું આંખનું નૂર એટલે કે ખૂબ વહાલું હોવું। છઠ્ઠું આકાશ પાતાળ એક કરવા જેનો અર્થ છે ખૂબ પ્રયત્ન કરવા। સાતમું આકાશ માથે લેવું એટલે કે ખૂબ ઘોંઘાટ કરવો। આઠમું આંગળી ચીંધવી જેનો અર્થ થાય દોષ બતાવવો। નવમું આંગળીના વેઢે ગણવું જેનો અર્થ થશે બહુ ઓછું હોવું। 10મું આબરૂના ધજાગડા ઉડાડવા જેનો અર્થ છે બદનામ કરવું। 11મું આગમાં ઘી હોમવું એટલે કે ઝઘડો વધારવો। 12મું ઉતાવળે આંબા ન પાકે એટલે કે ધીરજ રાખવી। 13 ઉલમાંથી ચૂલમાં પડવું જેનો અર્થ છે એક મુશ્કેલીમાંથી બીજી મુશ્કેલીમાં પડવું। 14 ઊંચી નીચી કરવી એટલે કે હેરાન કરવું। 15 કાનમાં તેલ નાખીને બેસવું એટલે કે ધ્યાન ન આપવું। 16 કાન ભરવા એટલે કે કોઈની વિરુદ્ધ ચડાવવું। 17 કાન પર જૂન ચડવી જેનો અર્થ થશે કોઈ અસર ન થવી। 18 કમર કસવી એટલે કે કાર્ય માટે તૈયાર થવું। 19 કમર તૂટવી એટલે કે હિંમત હારી જવી। 20 કપાળ ફૂટવું જેનો અર્થ થશે ખૂબ પસ્તાવો કરવો। 21 કાળજું કઠણ કરવું જેનો અર્થ છે મન મક્કમ કરવું। ત્યાર પછી આવશે 22મું કાળજું કપાઈ જવું એટલે કે ખૂબ દુઃખ થવું। 23 કૂવામાંનો દેડકો એટલે કે મર્યાદિત જ્ઞાન ધરાવનાર। 24 ખાડો ખોદવો એટલે કે મુશ્કેલી ઊભી કરવી। 25 ખીચડી રાંધવી એટલે કે ગુપ્ત યોજના બનાવવી। 26 ગળે ફાંસો પડવો એટલે કે મોટી મુશ્કેલીમાં ફસાવવું। 27 ગળે ઉતારવું એટલે કે વાત સમજાવવી। 28 ગાડું પાટી ચડવું એટલે કે કાર્ય વ્યવસ્થિત થવું। 29 ગાજર બતાવવું જેનો અર્થ છે લાલચ આપવી। 30 ઘોડા વેચીને સૂવું એટલે કે નિશ્ચિંત થઈને સૂવું। 31 ચામડી ઉતારવી એટલે કે ખૂબ મારવું। 32 ચૂલો ઠંડો કરવો એટલે કે ઘર ચલાવવાનું બંધ થવું। 33 છક્કા છોડાવી દેવા એટલે કે ખૂબ હેરાન કરી દેવું। 34 છાતી ઠોકવી એટલે કે ગર્વથી કહેવું। 35 છાતી પર પથ્થર મૂકવો એટલે કે મનને કઠણ કરવું। 36 જળમાં કમળવત રહેવું જેનો અર્થ છે નિર્લેપ રહેવું। 37 જીવ તાળવે ચોંટવું જેનો અર્થ છે ખૂબ ગભરાઈ જવું। 38 જીવ બરવો એટલે કે ખૂબ દુઃખ થવું। 39 ટાંટિયા ખેંચવા એટલે કે પ્રગતિમાં અવરોધ કરવો। 40 ટસથી મસ ન થવું એટલે કે જરાય ન ખસવું। 41 દાંત ખાટા કરવા એટલે કે ખરાબ રીતે હરાવવું। ત્યાર પછી આવશે 42મું દાંતમાં આંગળી નાખવી એટલે કે આશ્ચર્ય પામવું। 43 દાળમાં કાળું હોવું એટલે કે કંઈક શંકાસ્પદ હોવું। 44 નાક કપાવવું એટલે કે આબરૂ ગુમાવવી। 45 નાકમાં દમ કરવો જેનો અર્થ છે ખૂબ હેરાન કરવું। 46 પાણીમાં પોરા કાઢવા એટલે કે નિરર્થક પ્રયત્ન કરવો। 47 મોઢામાં પાણી આવવું એટલે કે ખાવાની ઈચ્છા થવી। 48 મોઢે તાળું મારવું એટલે કે ચૂપ રહેવું। 49 રાત દિવસ એક કરવા જેનો અર્થ છે ખૂબ મહેનત કરવી। અને 50 હાથ પર હાથ ધરીને બેસવું એટલે કે નિષ્ક્રિય બેસી રહેવું। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને આવા બીજા એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।